હાય ક્યુટી. સો આજે હું મારી સ્ટોરી શેર કરી રહી છું. આજે સવારમાં મારી આંખ ખુલી ત્યારે સૌથી પહેલાં એક જ વિચાર આવે, શું ખબર છે કે યાર થોડું વધારે સૂઈ લે ને. પણ પછી મને યાદ આવ્યું કે અહીં મને જગાડવાવાળું કોઈ છે નહીં. જાહેર છે એકલી રહેવાની લાઈફ યાર, એમાં અલાર્મ અને મારી જ ફાઇટિંગ સ્પિરિટ છે. બેડ પરથી ઉઠી વોશરૂમ સુધી ગઈ. આજે મિરરે જજમેન્ટ આપ્યું, યાર તારા વાળ, તારી સ્કિન, આજે પણ મેં હાર માનવી નથી એમ. બેડ હેડ એવરીડે નહીં ચાલે, પણ અંતે હું જ કોમ્પ્રોમાઇઝ કરી લઉં છું. ગર્લ્સ લાઈફ 101. કિચનમાં જાઉં ત્યારે એક શાંતિ લાગતી હતી. એ શાંતિ જે એકલી રહું ને ત્યારે જ મળે. સ્ટવ પર કોફી બનાવી. આઈ થિંક મશીનનો મૂડ નહોતો આજે, ઓફ હતો કોફી બનાવવા માટે, એટલે ઓલ્ડ સ્કૂલ કોફી બનાવી. પણ ટેસ્ટ પરફેક્ટ ન હતો, પણ એમાં એક મસ્ત ફિલિંગ હતી કે હું મારી મોર્નિંગ અફોર્ડ કરી રહી છું યાર, મારી રીતે, કોઈના સહારે નહીં. એઝ અ હ્યુમન રેડી થઈ ગઈ, બહાર નીકળી. જે સાઉન્ડ આવે ને, ઇન્ડિપેન્ડન્સનું સાઉન્ડ ટ્રેક લાગે યાર. બહાર વેધર બહુ જ સારું હતું. લોકો રોડ પર રનિંગ કરતા હતા. ક્યારેક એમ લાગે કે યાર બધા ક્યાં ભાગતા હશે, પણ હું થોડું સ્લો ચાલું છું મારી પીસ અને મારી મસ્તીમાં. એક બે લોકો મને જોઈને વિચારે કે આ છોકરી યાર રોજ એકલી કેમ જાય છે, પણ એનું પણ ફની લાગે, કારણ કે હા હું એકલી છું, પણ લોનલી નો, નોટ એટ ઓલ. કામ પર પહોંચી, દિવસની હસલ શરૂ થઈ ગઈ. ક્યારેક બધું સ્મૂથ જાય, ક્યારેક પેન પણ કામ ના આપે, અને લેપટોપ પણ ક્યારેક એટીટ્યૂડ બતાવે યાર. બીજા લોકો રિપીટ સમજવા કહે અને હું પોલાઇટલી એક્સપ્લેન કરું, પણ અંદરથી વિચારું હું પણ થાકી જાઉં છું યાર. પણ હા, એમાં એક સેટિસ્ફેક્શન છે કે વોટ એવર હેપન્સ આઈ વિલ મેનેજ ઇટ બાય માય સેલ્ફ. લંચ ટાઈમ, મ્યુઝિક લગાવ્યું, થોડો ટાઈમ પોતાને આપ્યો. હા, એકલા ખાવાથી ઓકવર્ડ લાગે, પણ મને નહીં, કારણ કે એ સમય જ છે જે મારું રીસેટ બટન છે. સાંજ થઈ, ઘરે પાછી આવી. સ્કાય ખૂબ મસ્ત હતું, જાણે આકાશ મને કહે છે ભલે દિવસ ટફ હતો પણ તુને સંભાળી લીધું ને. આઈ એમ પ્રાઉડ ઓફ યુ ગર્લ. ઘરે પહોંચી, ડોર ઓપન કર્યો. અંદર જે સાયલન્સ મળે ને યાર, એ પહેલાં તો સ્ટ્રેન્જ લાગતું હતું, પણ હવે કમ્ફર્ટિંગ લાગે છે. સ્લીપર્સ ક્યાંક કોર્નરમાં, કપડાં વચ્ચે પડેલા, અને હું જાતે જ કહું છું કે ચાલ ભાઈ બધું શોર્ટ કરી લઈએ, નો વન એલ્સ વિલ. મ્યુઝિક શરૂ કર્યું, કુકિંગ બનાવ્યું શરૂ કર્યું. આજે સિમ્પલ ડિનર બનાવેલું હતું, એકલી ખાધું, એમાં પણ એક અલગ જ